તો દોસ્તો આજે અમે જઈ રહ્યા હતા પાનબા હિલ સ્ટેશન, જે સુરતથી થાય છે 60 કિલોમીટર. પીવા ઊભા રહી ગયા છીએ, જોઈ શકો છો તમે. અને તાપી નદીમાં પાણી પણ એટલું આવ્યું હતું કે ઊભા રહીને જોવાનું મન થઈ ગયું. જોઈ શકો છો તમે, ઉકાઈના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જોઈ શકો છો તમે. સ્ટેશન અમે પહોંચતા જ તે ટ્રાફિક એટલું હતું કે જે હિડન પ્લેસ હતું તે હિડન રહેવા નથી દીધું. જોઈ શકો છો તમે, ગાડીઓ, ટ્રાફિક, અને પછી જે કીચડવાળા પગ થયા હતા તે નદીમાં અમે કીચડવાળા પગ ધોયા. સારું છે હિલ સ્ટેશન અને જોવાલાયક સ્થળ છે, એકવાર જોયા જેવું છે, મસ્ત છે. અને જો અમે આ રસ્તા ઉપર ચાલીને જઈએ છીએ, કેમ કે ગાડી નીચે જ રાખવી પડી હતી, ટ્રાફિક જ આવડું થઈ ગયું હતું. અને આ તે તમે રોડ તરફથી આવશો, જે પહેલા ગેટ દેખાય છે તે ખાલી એનું જે ગાર્ડન એરિયા બનાવેલો છે, પણ તેના સાઈડમાંથી જે રસ્તો જાય છે એ રસ્તા ઉપર તમે જાશો તો તમને સીડી જોવા મળશે. અમને તો સીડી ક્યાંય દેખાણી નહીં, તો અમે ડુંગર જે માણસો ચડતા હતા તેવી રીતે તો તમે ચડવા માંડ્યા છીએ ડુંગર, અને થાક પણ બહુ લાગ્યો તેવી રીતે ચડવામાં. એટલે તમે ટ્રાય ના કરીશું એવી રીતે ચડવાનું, કેમ કે પગ પણ લપચી જતા હતા અમારા. એટલે જોઈ શકો છો તમે, હું ચડી રહ્યો છું ડુંગરા ઉપર, અને આવી રીતે ન ચડવું. થાક તો બહુ લાગ્યો અમને લોકોને, પણ ઉપરનો નજારો જોઈને અમારો બધો જ થાક ઉતરી ગયો, જોઈ શકો છો તમે. અને તમે નજારો જુઓ તો તમને એમ થાય કે ના, મજા જ આવી જાય. અને એમાંય મોન્સૂનનું જે સમય હોય ત્યારે તો તમને મજા જ આવતી હોય છે હિલ સ્ટેશન ઉપર, કોઈ બી હિલ સ્ટેશન હોય. જોઈ શકો છો તો અમે પુલ ઉપર ચડી ગયા છીએ અમે અત્યારે. અને અમારે વિશાલભાઈ, કેવું લાગે વિશાલ પાનબા હિલ સ્ટેશન? ઉતરવાનો ન વિચારે, દાદરા ઉતરી જવાય, ત્યાં ગોટો વળી જાય એવું છે. એ પ્રોપર વ્યૂ છે તે આ રીતનું છે, ઉપરથી જોવાનું, જોઈ શકો છો તમે. આવીને બહુ ઊંચ કોઈ બી એક દેવી દેવતાનું મંદિર પણ ઉપર છે. અને જોઈ શકો છો તમે આ પબ્લિક કેવું છે, બહુ જ પબ્લિક હતું, કેમ કે જન્માષ્ટમીની જે રજાઓ હોય તેમાં પબ્લિક બહુ જ ફરવા આવેલું હતું ત્યાં, જોઈ શકો છો તમે. અને પછી ઉપર અમે જે નીચેથી થોડા ઘણા સેવ મમરાને તે લઈ ગયા હતા, તે બેઠા બેઠા ખાધા, જોઈ શકો છો. હું ખાઉં છું તે, અને થાકી ગયા હતા, કેમ કે જેમ ડુંગર સાઈડમાંથી ચડ્યા એટલે બહુ થાકી ગયા હતા. પછી અમે જ્યારે ઉતરવા ટાણે અમે સીડી લીધી હતી, બસ તે જે એટલું તમને જે દેખાય છે બસ એટલું જ હતું, બીજું કાંઈ ઉપર જોવા જેવું છે નહીં. અને પછી અમે નીચે સીડીથી નીચે ઉતરી ગયા, અને સીડીથી સારું પડશે તો તમે સીડીથી ચડજો, અમારી ઘોડે ન ચડતા. અને નીચે તમને સીડી ઉતરતા જ નીચે ખાવા પીવા માટે મકાઈનો ચેવડો અને મેગી, તે બે વસ્તુ જ મળશે. બીજું તો મેં કંઈ જોયું નહોતું એટલે મને કંઈ ખ્યાલ નથી, તો બે વસ્તુ સિવાય. અને પછી અમે ચાલીને મેન રોડ તરફ ગયા, અને ત્યાંથી અમે પછી અમારી ગાડી લઈને નીકળી ગયા. તો કેવો લાગ્યો વિડીયો? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે. થેન્ક યુ દોસ્તો વિડીયો જોવા માટે. થેન્ક યુ. પાનબા હિલ સ્ટેશન હે, આજ તો હાલે ને ચોથા પાડી દીધું. અમારે ઓલા